માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા દેવ દિવાળી પર માનવ સેવા સાથે અનોખી ઉજવણી। માંડવીના સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહની ઉપસ્થિતિમાં માંડવીના સેવાભાવી જૈન અગ્રણી વસંતભાઈ પ્રાણલાલ શાહની પ્રેરણાથી મૂળ ભુજના પરંતુ હાલમાં મદ્રાસ નિવાસી દાતા પરિવાર જયાબેન ચમનલાલ શાહ હસ્તે ભારતીબેન સતીશભાઈ શાહના સંપૂર્ણ આર્થિક સહયોગથી માંડવીના જરૂરતમંદ સાધર્મિક ભાઈ બહેનોને ₹1,15,000 ખર્ચે અનાજ તથા મનપસંદ અન્ય વસ્તુઓની રાશન કીટનું વિતરણ દેવ દિવાળીના પવિત્ર દિવસે તારીખ 2/11 રવિવારના રોજ કરવામાં આવ્યું હતું। આ વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના સક્રિય કાર્યકર લહેરીભાઈ શાહ સાથે રહ્યા હતા, જ્યારે પ્રશાંતભાઈ શાહ અને શ્રીમતી ડોલીબેન પ્રશાંતભાઈ શાહ સહયોગી રહ્યા હોવાનું સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે જણાવ્યું હતું। પ્રારંભમાં માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌ લાભાર્થીઓને આવકારી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। દાન આપનાર દાતા પરિવાર જયાબેન ચમનલાલ શાહ હસ્તે ભારતીબેન સતીશભાઈ શાહ તથા દાન માટે પ્રેરણા આપનાર પ્રેરણાદાતા વસંતભાઈ પ્રાણલાલ શાહ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી હતી। અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહ અને તેમની ટીમના લહેરીભાઈ શાહ, અજીતભાઈ પટવા અને એડવોકેટ ઉદયભાઈ શાહને અભિનંદન પાઠવ્યા હતા। સ્ટોરી બાય દર્શન મહેતા, ભુજ। મિત્રો, જય જિનેન્દ્ર। માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે આજે દેવ દિવાળીના પવિત્ર દિવસે આ સંસ્થાએ એવું વિચાર્યું કે આપણે આ દેવ દિવાળી માનવ સેવાથી ઉજવીએ અને આજે આ દેવ દિવાળીનો તહેવાર માંડવીમાં આ સંસ્થાના ઉપક્રમે માનવ સેવાથી ઉજવાઈ રહ્યો છે। એનો ખરો યશ છે દાન તો આપે છે, પણ દાનને આંગળી ચૂંટવાનો ગુણ, જેને કહીએ કે પ્રેરણાદાતા માંડવીના અગ્રણી વસંતભાઈ પ્રાણલાલભાઈ શાહ રિઝમવાળા તરીકે ઓળખાય છે। એ વસંતભાઈની પ્રેરણાથી આપને દાન મળ્યું છે અને દાન આપનાર દાતા પરિવાર છે જયાબેન ચમનલાલ હસ્તે ભારતીબેન સતીશભાઈ શાહ એના સંપૂર્ણ આર્થિક સહયોગથી 1,15,000ની રાશન કીટ, એમાં અનાજ અને જીવન જરૂરિયાત બધી વસ્તુઓનું આજે નિઃશુલ્ક વિતરણ થશે। અત્યાર સુધી 6,000 રૂપિયાની વસ્તુ, 5,000ની વસ્તુ અને આજે દરેક લાભાર્થીને 5,000ની આ રાશન કીટ આપવામાં આવશે। અને હવે જાણો છો, રાશન કીટમાં બધી વસ્તુ છે, એમાં દેશી ઘીનો પણ સમાવેશ થાય છે। ચાય, ખાંડ, ગોળ, ઘી, ચોખા બધી વસ્તુ જે કંઈ ઘર વપરાય છે, રોજ વપરાય છે એ વપરાય છે। અને આ વખતે આ સંસ્થાએ જુદું રીતે વિચાર્યું અને એમાં આ જે બધો સહયોગ મળ્યો છે ને, એ આપણા પ્રશાંતભાઈ અને ડોલીબેને ખૂબ સહયોગ આપ્યો। અને આ વખતે સંસ્થાએ એવું વિચાર્યું કે આપણે રાશન કીટ આપીએ અને એના દાખલા તરીકે ઘઉંનું સેમ્પલ લઈએ, એના ઘરમાં ઘઉં 60 કિલો પડ્યા છે અને પાછા બીજા 20 કિલો આપીએ ને ઘઉં વધતા જાય, એના કરતાં બેસ્ટ વે શું છે, એને જીવનમાં જરૂરિયાતની જે વસ્તુ છે આ વખતે સંસ્થાએ શું કર્યું, નરેશભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે। આજે નાદુરસ્ત તબિયતના કારણે નરેશભાઈ આવ્યા નથી, સંસ્થાના અગ્રણી છે અને એમને વિચાર્યું બધા દાતાઓ જે લાભાર્થીઓ છે ને એની પાસે લિસ્ટ માંગ્યું કે તમને શું જરૂરિયાતો છે અને એનામાં વેપારીને થોડી મુશ્કેલી પડી, પણ એ બધી મહેનત એમણે કરી છે। આપણા ભાઈશ્રી છે એને એમના મિસિસ ડોલીબેને ખાસ સહકાર આપો, કારણ કે બધી વસ્તુઓ ભેગી કરવામાં બહુ વાર લાગે। એક જાતની રાશન કીટ 5,000ની 1 લાખ બધી વસ્તુ આપી દે, પણ એવું નથી। આ વખતે લાભાર્થીને જે ઈચ્છા હતી ને એ પ્રશાંતભાઈ અને ડોલીબેન બંને સાથે રહી અને આ રાશન કીટ તૈયાર કરી છે અને આજે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવશે। આપ જાણો છો કે હવે શિયાળો શરૂ થઈ રહ્યો છે। હમણાં જ આ સંસ્થાના લહેરીભાઈએ વાત કરી કે દિનેશભાઈ હવે શિયાળો આવે છે તો આપણે શિયાળામાં છે ને હવે અડદિયાનું વિચારીએ છીએ। અત્યાર સુધી ઘણું બધું કર્યું। આ સંસ્થાએ તો માનવ સેવા, જીવદયા, બધી ભક્તિઓ, ધાર્મિક કામ પણ આવી જાય છે, સામાજિક પણ આવી જાય છે અને જે કંઈ લોકોની જરૂરિયાતની વસ્તુ છે ને, આ 4 વર્ષથી આ નરેશભાઈ અને એમની ટીમ, એમાં અજીતભાઈ પટવા પણ સામેલ છે, એમાં એડવોકેટ ઉદયભાઈ પણ છે, લહેરીભાઈ પણ છે અને વસંતભાઈનો સહકાર તો ખૂબ મળે છે। હંમેશા સાથ સહકાર, વિના સાથ નહીં ઉધાર કહેવત છે ને, વિના સાથ નહીં ઉધાર। આ વસંતભાઈને ખૂબ સહકાર મળ્યો છે અને વસંતભાઈની પ્રેરણાથી આ દાતાએ આપને દાન આપ્યું છે। વસંતભાઈ, અમે પ્રેરણાદાતા તરીકે આપને વંદન કરીએ છીએ અને આ તમારો આભાર પણ માનીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ
કે તમે આવી જ પ્રેરણા આપતા રહો. દાતાઓ તો ઘણા છે, માત્ર એને પ્રેરણા આપવાની જરૂર છે. આવું પ્રેરણાદાતાનું કામ એમણે કર્યું છે અને દાતા પરિવારનો પણ હું આ સંસ્થા વતી આભાર માનું છું. હું દિનેશ શાહ આપનો સૌનો આભાર માનું છું અને નૂતન વર્ષે આપને ખૂબ લાભદાયી નીવડે, ફળદાયી નીવડે એવી શુભેચ્છા સાથે વિરમું છું. જય જીનેન્દ્ર.